અમીષા કિરી હિટ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રરુણા ફાઉન્ડેશનના સ્કિલ ડેવલપમેન્ટ કોર્સની જાહેરાત. આજરોજ પ્રરુણા ફાઉન્ડેશન સ્થાપક અમીષા કિરી હિટ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલાઓ અને યુવાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રરુણા ફાઉન્ડેશનની શરૂઆત આપણે 2022માં કરી છે અને આપણે પ્રરુણા ફાઉન્ડેશન તરફથી બ્લડ કેમ્પ કરીએ છીએ, ડોનેશન્સ કરીએ છીએ, બધાને શીખવાડીએ છીએ, લોકોને રોજગાર આપીએ છીએ, ફેક્ટરીમાં કામ અપાવીએ છીએ, હેલ્થની હેલ્પ કરીએ છીએ, એજ્યુકેશનની હેલ્પ કરીએ છીએ અને જે લોકોને ઓલરેડી પાર્લરનું ને બધું આવડે છે, સંચાનું ને બધું સીલિંગનું આવડે છે, એ લોકોને આપણે બહુ નજીવી કિંમતમાં બધી વસ્તુઓ લાવી આપીએ છીએ. અને પ્રરુણા ફાઉન્ડેશનનો ઉદ્ધેય ઓછામાં ઓછા 1 લાખ લોકોને આત્મનિર્ભર બનાવવાનો છે. એમાં નાના છોકરાથી માંડીને મોટી મહિલાઓ સુધી, ઉંમરવાળી 70 વર્ષની મહિલા પણ એમાં આવી ગઈ. એજની કોઈ લિમિટ નથી. અને પ્રરુણા ફાઉન્ડેશનનો ઉદ્દેશ એ છે કે બધા જ લોકો સ્કૂલમાં જઈને ભણી નથી શકતા, એમને પોતાનું ઘર પણ ચલાવવાનું હોય છે. અને ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જેના લગ્ન થયેલા છે પણ એ લોકો કામ નથી કરી શકતી અથવા ઘરનું પૂરું નથી કરી શકતી, એમને છોકરાનું પણ ધ્યાન રાખવાનું છે. તો આપણે એ લોકોને સમયની સાથે પણ એ લોકો આત્મનિર્ભર બને. પ્રરુણા ફાઉન્ડેશન 2022થી ચાલુ કર્યું છે મારી ડોટરે, અને તે ઘણી બધી છોકરીઓને શીખવાડે છે. મેકઅપ છે, એર છે, બધું શીખવાડે છે. એક પ્રોગ્રામ અમે પોલીસ લાઇનમાં પણ કર્યો હતો. ત્યાં લગભગ પોલીસ લાઇનની બધી કેટલી બધી લેડીઝને બધું શીખવાડ્યું હતું. એક સાથે લગભગ 100 છોકરીઓને ટેબલ પર શીખવાડ્યું હતું. એ લોકોએ વ્યવસ્થા કરી હતી પોલીસવાળાએ, પણ મારી ડોટરે બધાને મેકઅપ અને એર કરતાં બધું શીખવાડ્યું હતું અને દે આર હેપી. અને બીજી વસ્તુ એ પણ કહેવી છે કે પ્રોગ્રામ અમે ત્યાં પોલીસ કમિશનરની જે પોલીસ લાઇનની છે જગ્યા, એ લોકોની ત્યાં મોટો હોલ ને બધું છે, એમાં અમે કર્યું તે પ્રોગ્રામ અને બસ બધાને બહુ મજા આવી હતી.